ગુજરાતમાં એક ઘટના અત્યારે ચર્ચાનો વિષય બની છે. ઘટના એવી છે કે એક 10.5 વર્ષની છોકરી અને 16 વર્ષનો છોકરો સોશિયલ મીડિયાથી પ્રેમમાં પડે છે. છોકરીના ઇન્સ્ટાગ્રામમાં 7 એકાઉન્ટ હોય છે, એમાંથી 5 ડીએક્ટિવ અને 2 એકાઉન્ટ એક્ટિવ હોય છે. છોકરી પાસે પોતાનો મોબાઈલ નથી, એ પોતાની માતાનો મોબાઈલ યુઝ કરે છે અને એમાં સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવે છે અને સામે 16 વર્ષના છોકરા સાથે એને ઇન્સ્ટાગ્રામથી પ્રેમ થઈ જાય છે. બંનેને પ્રેમ થાય છે, બંને ત્યાંથી ભાગી જાય છે. છોકરી ઘરે આવતી નથી તો એના મા બાપે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને અપહરણનો ગુનો દાખલ કરાવ્યો. પોલીસે આ ઘટનાની શોધખોળ શરૂ કરી, તપાસ શરૂ કરી. આખરે બંને બાળકો મળી આવ્યા. હવે એ છોકરા ઉપર અપહરણ અને દુષ્કર્મનો કેસ લાગ્યો છે, ગુનો દાખલ થયો છે. એને અત્યારે મહેસાણા ચાઇલ્ડ હોમમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ એ ઘટના એવી છે તો આના પરથી મા બાપે શું ખાતરી રાખવી જોઈએ, શું કાળજી રાખવી જોઈએ? આ ઘટના તો લામલેટમાં આવી છે તો એવા ઘણા બધા બાળકો હશે જેમના સોશિયલ મીડિયામાં એકાઉન્ટ હશે અને આ રીતનું વર્તન થતું હશે. મા બાપને આના વિશે કદાચ ખબર બી નહીં હોય, કારણ કે માતા એટલી ભણેલી બી નથી આ ઘટનામાં. તો હવે તો એવા ઘણા બધા માતાઓ પિતાઓ છે જેમની પાસે સ્માર્ટફોન છે, એના સ્માર્ટફોન બાળકો યુઝ કરતા હોય છે. તો એ એમના ભવિષ્ય માટે કેટલું ઘાતક સાબિત થઈ શકે છે એ આ દર્શાવે છે. કારણ પ્રશ્ન અત્યારે એ થાય છે કે અત્યારે બાળકો આ સોશિયલ મીડિયાના કારણે સમય પહેલાં જવાન થઈ ગયા છે. આ કહેવાનું એટલા માટે છે કે જે વ્યક્તિને જે ઉંમરમાં હજુ પૂરતી ખબર ના પડવી જોઈએ તો એ વ્યક્તિને ઇન્સ્ટાગ્રામથી પ્રેમ થઈ જાય છે, એ બહુ ચિંતાનો વિષય છે. સરકારે આના માટે કાયદો લાવવા જઈ રહી છે. કાયદો આવવો પણ જોઈએ. બાળકોને સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવતા પહેલાં માતા પિતાની પરમિશન હોવી જોઈએ. માતા પિતાને ખબર હોવી જોઈએ કે બાળક સોશિયલ મીડિયામાં શું કરી રહ્યું છે, કઈ પોસ્ટ લાઈક કરે છે, કઈ પોસ્ટ શેર કરે છે અને કયો વિડીયો બનાવે છે. માન્યું કે અત્યારે ઘણા બધા ઇન્ફ્લુએન્સર થઈ ગયા છે જેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પૈસા કમાઈ રહ્યા છે, પરંતુ જે બાળકો અત્યારે સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે, બેફામ રીતે એને વાપરી રહ્યા છે, એ ક્યારેક તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે. એનું આ જ્વલિત ઉદાહરણ છે. અરવલ્લીમાં બનેલી આ ઘટના ઘણું બધું સૂચવી જાય છે. સોશિયલ મીડિયામાં એકાઉન્ટમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ 7 એકાઉન્ટ હોવા એ નાની વાત નથી. એ પણ કોને? 10.5 વર્ષની છોકરીને. ભારતમાં લીગલ લગ્ન કરવાની ઉંમર વર્ષ પણ 18 વર્ષ છે. માન્યું કે ચલો એ જમાનો હતો, એ બધું થતું હતું, પણ અત્યારે જમાનો બદલાઈ ગયો છે. પણ બાળકો અત્યારે આ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે એ કેટલું વ્યાજબી છે, કેટલું યોગ્ય છે? આવી ઘટનાઓ હવે એ જે છોકરો છે એ માઇનોર છે, 16 વર્ષનો છોકરો છે, એના ઉપર હવે એની જિંદગી જો શરૂ પણ નથી થઈ અને એના ઉપર કેસ દાખલ થઈ ગયો છે. એના પર અપહરણનો ગુનો લાગ્યો છે, દુષ્કર્મનો ગુનો લાગ્યો છે એવું કહેવાય રહ્યું છે. એને અત્યારે મહેસાણા ચાઇલ્ડ હોમમાં મૂકવામાં આવ્યો છે. તો એની જિંદગીનું શું? શું એના પર આ કેસ થવા જોઈએ? કારણ કે ભાગ્યા તો બે સહમતીથી થઈ. બંનેની સહમતીથી બંને લોકો ભાગ્યા છે, બંનેને પ્રેમ થયો છે. તો પ્રેમ થયો છે એ પણ શામાં? સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં. તો આ સોશિયલ મીડિયા તમારા બાળકો માટે કેટલું ઘાતક સાબિત થઈ શકે છે એના માટે કાળજી કોણ રાખશે? તમારા બાળકનો મોબાઈલ તમારે રોજ ચેક કરવો જોઈએ કે તમારું બાળક નાનું હોય કે મોટું હોય, 18 વર્ષથી નાનું હોય કે મોટું હોય, તમે ચેક કરવાનું રાખો. આપણે કોઈ વિદેશ પશ્ચિમી સંસ્કૃતિ નથી કે આપણે 16 વર્ષનું થાય એટલે બાળકને રોકડતું મૂકી દઈએ અને બાળકને જે રીતે જીવવું હોય એ રીતનું જીવે, શિક્ષણની પાર્ટી આપણે છોડી દઈએ. ના, આ ભારત છે. ભારતના અમુક સંસ્કારો છે, ભારતની મર્યાદાઓ છે. એના દાયરામાં રહી અને બાળકોએ જીવન જીવવું પડશે. અને અંકુશ કોણ રાખશે? તો માતા પિતા. આપણે પશ્ચિમી સંસ્કૃતિ રંગે રંગાઈ સોશિયલ મીડિયાનો એટલો બધો બેફામ ઉપયોગ નથી કરવાનો કે આ પ્રકારે વર્તન સહેવા પડે. બેશક ટેકનોલોજી છે, ટેકનોલોજીનો ઉપયોગ આપણે સારા કામ માટે કરવો જોઈએ, કોઈ પણ કામને સરળ કરવા માટે કરવો જોઈએ. પરંતુ એ ટેકનોલોજી આપણા પર હાવી થઈ જાય છે તો પછી પ્રશ્ન વિચારવાનો છે. બાળકોને મોબાઈલ આપતા પહેલાં 100 વાર વિચાર કરો. મોબાઈલ આપો છો તો પણ કોઈ વાંધો નથી, પણ એ લોકો કયા પ્રકારે કયો ઉપયોગ કરે છે એનું ધ્યાન રાખો. કારણ
કે સમય બદલાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા હવે તમારા ઘર સુધી પહોંચી ગયું છે. દુનિયા ખૂબ નાની થઈ ગઈ છે અને દુનિયામાં જે ઘટનાઓ બની રહી છે એનાથી બધા વાકેફ છે. તો હવે સમજી જવાની જરૂર છે, સમયસર જાગવાની જરૂર છે. કારણ કે હજુ હું કહું છું કે સોશિયલ મીડિયાના કારણે આજના બાળકો સમય કરતાં પહેલાં જવાન થઈ ગયા છે.